ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે સ્વાગત એ આજે કરવાનું છે અને થોડુંક તમને બે શબ્દો કહેવાના પણ છે, બરાબર. હવે આપણે પીએસસીનું અંદાજિત મેરિટ બનાવ્યું તો ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટો આવતી હતી. ખૂબ સારી વિદ્યાર્થીઓની કમેન્ટ આવી, અમને અમુકને ખરાબ આવી. એ તો રહેવાના, કોક તો એવું રહેવાનું છે, કારણ કે ઘઉં ભેગા કાંકરા હોય જ. તો એવું છે, જે વિદ્યાર્થીઓનો સારા માર્ક છે બધાને બેસ્ટ ઓફ લક. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે પાસ થયા હોય એવા ફક્ત 10,000 વિદ્યાર્થીઓ પ્લસ છે. સમજો, 10 કે પ્લસ છે, બરાબર. અને આપણે મેરિટ બનાવ્યું હતું કેટલાનું? 210, 15, 20, બરાબર. આવું મેરિટ કંઈક બનાવ્યું. અમુક SC ST વાળાનું નીચે પણ બનાવ્યું. પણ વિદ્યાર્થી મિત્રો, તમે એ ના જોયું કે 10 કે સામાં પાસ થયા છે. બધામાં બે વિષયમાં પાસ થયા હોય એવા 10,000 ઉપર છે વિદ્યાર્થીઓ, બરાબર. 10,000 ઉપર વિદ્યાર્થીઓ છે અને લેવાના છે સમથિંગ 1500 ની આજુબાજુ. 1500 ગણો, એપ્રોક્સ 1500 ગણો, 1500 લેવાના છે. એટલે સમથિંગ ગણો તો 8 ગણા 9 ગણા પાસ થયા છે. અને 10 કે પ્લસ કીધા છે, એક્ઝેક્ટ 10 કે નહીં, એટલે કે 10 ગણા પાસ થયા છે. સમજ્યા? આમાં શામાં? પેપર A, પેપર B માં, જે જનરલ નોલેજ હતું, જે ટપકા તમારે કરવાના હતા એમાં. હવે લેખિત, બરાબર. હવે આ લોકોમાંથી અમુકના 80% થશે, બંનેમાં પાસ હશે, એનું જ તપાસવાનું છે પેપર. એવું હતું, સરકારનો નિયમ હતો, બરાબર, કે બંનેમાં પાસ હોય એનું જ તપાસવાનું. એકમાં ફેલ હોય ને એકમાં પાસ હોય એનું નહીં તપાસવાનું. તો મતલબ કહેવાનો મતલબ એવો છે કે 10 કે જેવા છે ને ટોટલ બંનેમાં પાસ થઈ ગયા છે. તો 10 કે નું તો પેપર તપાસવાનું તો ખરું લેખિત, બરાબર. હવે એમાંથી સમજો 10 કે પ્લસ છે તો 5,000 જેવા તો પાસ થયા છે. 5,000 જેવા તો લેખિતમાં પાસ થવાના જ છે. એવું નહીં હોય કે 5,000 નહીં થાય. સમજ્યા? તો એમનું મેરિટ તો બનવાનું છે, નહીં બને એવું નહીં. તો મિત્રો, હું કહેવાનો મતલબ મારો એવો છે કે 5,000 પાસ થાય તો એ 3 કે 4, 3 ગણા પાસ થયા કહેવાય, બરાબર. અને બોલાવવાના છે 4 ગણાને, કે ચલો મેરિટમાં જેટલા પાસ થાય એટલે 4 ગણા, પછી પાછા 2 ગણા, પછી છેલ્લે જે મેન હોય 1500, એ 1500 ની જગ્યાએ, બરાબર. તો ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે હજુ પાસ થશે. આ 10 કેમાંથી એવા બધા એવા નહીં કે બધાને 40 માર્ક નહીં આવે 100 માંથી લેખિતમાં, કારણ કે એ પેપર સહેલું હતું મિત્રો, એ તમે જોયું. એ વસ્તુ જુઓ તો એમાં તો 10 માંથી 10 પાસ થાય, 10 માંથી 8 પાસ થાય, 15,000 પાસ થયા તો 10,000 પાસ થશે. તો એવું નહીં સમજી લો ચલો મેરિટ નીચું જશે, પાસ નથી થયા એવું. કદાચ 2 ગણા પાસ છે ને, કે આ લોકો ખાલી 2 ગણા પાસ થયા, 3,000 પાસ થયા, ચલો બંનેમાં, તો મેરિટ સાવ નીચું જાય. તો સમજી લેવાનું પાસિંગ માર્ક આવ્યા હોય 40% પાસ, તો PSI બની જાવ. એવું તો નથી મિત્રો, બરાબર. પણ હા, એટલું જરૂર કહીશ કે ગઈ વખત કરતાં મેરિટ નીચું હશે. 10-20 માર્કનો ફેર પડશે, નહીં પડે એવું નહીં, બરાબર. 10 અને 20 બે વસ્તુ બોલું છું. કેમ? કારણ કે 20 માર્કનો SC ST વાળાને ફેર પડશે, પછી 10 માર્કનો જનરલ વાળાને ફેર પડશે, 10 માર્કનો OBC વાળાને ફેર પડશે. એવું બધાને આવી રીતે અલગ અલગ લાગુ પડે. પછી એવું નહીં બોલી જવાનું કે ભાઈ ચલો તમે 20 કહેતા હતા તો 20 નો તો ફેર ના પડે, પણ એ SC ST વાળા લાગુ પડશે ને ભાઈ, કારણ કે એમને નીચું મેરિટ જાય. સમજે? એટલે આવું રહેવાનું છે. ભલે આ 10 કે પ્લસ પાસ થયા તો એ લોકો એવા છે, બધા એવા નહીં હોય કે જેને એક્ઝેક્ટ 40% હોય પાસ થયા છે. સમજે? કે 90 હશે ને પાસ થયા છે, એવા નહીં હોય. 200 માંથી 90 આવ્યા પાસ. ઘણા એવા છે 110, 120, 150 થયા છે, 160 કોઈના થયા છે, થાય, બરોબર. એટલે એવું નહીં વિચાર લેવા મિત્રો. અને 40 પહેલામાં થાય તો 200 ની આજુબાજુ મેરિટ થાય, 210, 220, બસ વધીને કદાચ કોઈ ટોપ. અને બધાયના હું એમ નથી કહેતો 220 બધાયનું અટકે, કારણ કે આવા ઘણા ગાંઠ્યા છે. ગઈ વખત 254 વાળા કે 254, 2 કે 3 વિદ્યાર્થીના હતા. તો મારો કહેવાનો મિનિંગ એ જ છે કે 220 હાઈએસ્ટ અટકે છે, તો એ કઈ બધા 1000 જણા એવા નહીં હોય કે 220 લાયા છે. હશે 50-100 જણા એવા હોય, બરોબર. એવા તો રહેવાના. પછી આને નીચે જાય. હવનું મેરિટ જે રીતે હવનું કેટેગરી પ્રમાણે મેરિટ અટકે છે એને એ પ્રમાણે માનવાનું છે. કોઈ અલગ કોઈ અંદાજ લગાવવાના થાય છે. અલગ જ અંદાજ લગાવો, કારણ કે તમે ST માં હોય તો તમારા પ્રમાણે મેરિટ બને, ST માં હોય તો તમારા રીતે, OBC માં હોય તો તમારા રીતે.
જનરલ હોય તો જનરલ કેટેગરી પ્રમાણે એ અલગ અલગ હોય છે. એટલે તમારે પર્સનલી સિરિયસ નહીં લઈ લેવાનું અને કમેન્ટો પણ કરવાની નહીં. બરાબર, ખોટી કમેન્ટ નહીં કરવાની કે ભાઈ આવું થાય આવું થાય. હું તો કહું ભગવાન કરે તમે જે ધારો એટલું મેરિટ અટકે. બરાબર, જે મારા વાલા વિદ્યાર્થી મિત્રોએ મહેનત કરી છે, મહેનત નથી કરી અને નથી કર્યું, જેને રાત દિવસ મહેનત કરી છે અને એ લાગી જાય એવી દિલથી દુઆ. બાકી ડાયરેક્ટ 2 રૂપિયાવાળી પેન હાથમાં ચાલી ઉપડી ગયો હોય, આખું વર્ષ કામ કર્યું હોય, રખડ્યો હોય અને એ લઈને ઉપડી જાય તો એવા વિદ્યાર્થીઓને દુઆ નથી. બરાબર, જે મહેનત કરી છે એવા વિદ્યાર્થીઓનો દુઆ છે. બરાબર, તો પીએસઆઈ અંદાજિત મેરિટ તમે બધાએ પાસ થઈ જાઓ, મેરિટમાં આવી જાઓ એવી દિલથી દુઆ. કારણ કે ગઈ વખત આપણું મેરિટમાં 99% સાચું પડ્યું, 1% આગું પાછું રહ્યું તો 2-5 માર્કનું, તો એ તમારે કોઈ સિરિયસ લેવાની જરૂર નથી. બરાબર, એવું તો રહેવાનું. કારણ કે હું તજજ્ઞ નથી એટલો બધો કે હું કહું એ જ બને, હું કહું એ જ થાય, એવું ના હોય, એવું ના હોય. બરાબર, તો શાંતિથી ભણવામાં ધ્યાન આપો. નજીકમાં છે આવી બીજી ભરતી. એક સાહેબનું સ્ટેટસ પણ મેં જોયું છે, 1100 પીએસઆઈ, 10,000 કોન્સ્ટેબલ, શક્યતા ફૂલ છે 99%. કારણ કે અચાનક જ અંધારા થાય છે અને અચાનક જ વાળા થાય છે, ધ્યાન રાખજો. આ જૈત ભરતીમાં 2025માં છેલ્લે અંતમાં ભરતી બહાર પાડી અને પહેલા મહિનામાં દોડ લઈ લીધી. આવું પણ બની શકે છે. એટલે એવું થશે, તૈયારીમાં રહેજો. 100% કહું છું, 110% કહું છું. બરાબર, અને 2026માં નહીં લેવાય તો 2027ની શરૂઆતમાં લઈ લેવાશે, 5મા 6ઠા મહિના. એટલે વરસ છે હજુ તમારી માટે. તૈયારી અત્યારથી લાગી જાઓ. વરસ ના ગયા, કદાચ 10મા 11મા મહિનામાં લઈ લે, શું કરશો તમે? ગઈ વખત જેવું થાય તો અને થશે એવું મને એવું લાગે છે. કારણ કે 50,000 કોન્સ્ટેબલ પીએસઆઈ ટોટલ 50,000 લેવાના છે અને 2030 પહેલા એમને પૂરા કરવાના. કારણ કે 2030માં ગેમ રમાવાની છે અમદાવાદમાં. બરાબર, ઓલિમ્પિક રમાવાની છે 4 બંગડી વાળી. તો એટલા માટે તૈયાર રહેવાનું છે. આપણી સરકારને, ગુજરાત સરકારને કર્મચારીઓની જરૂર પડવાની છે. એટલા માટે તો તમે તૈયાર થાઓ. તમને વિશ્વાસ હોવો જોઈએ કે આવતી 50,000 જગ્યામાં મારી એક જગ્યા ફિક્સ હોવી જોઈએ. બરાબર, મહેનત તો લાગી જાઓ અત્યારથી. આજથી જે વિદ્યાર્થી મિત્રો શું કહેવાય કે ફ્રી છે, ભણવાનું છે, એ લોકો લોંગ વિડીયો જોઈ નાખો. કેવા લોંગ વિડીયો? 10 વિષય હોય તો 10 દિવસમાં પતી જાય. 7-8 કલાકના હોય છે, ફ્રી હોય. અને કોઈ નોકરી કરે છે, કોઈ વિદ્યાર્થી બિચારોને તકલીફ પરિસ્થિતિ ખરાબ હોય તો એ દિવસના 3 કલાક ફાળે તો 2 દિવસમાં એક વિડીયો પતશે. તો 2 મહિનામાં આરામથી 3 વખત કવર કરી શકશે. કારણ કે 10 વિષય હોય, 7-7 કલાકના હોય તો 2 દિવસ ચાલો તો 60 દિવસમાં પતી જાય. 3 વાર રિવિઝન થાય અને 3 વાર રિવિઝન કરો એટલે 90% તમારું સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. મહેનત કરવી પડે. બરાબર, અને જે ફ્રી છે કે 10 કલાક આપી શકે, 10 કલાકની આરે ગણિત રીડિંગ લઈ લો 3 કલાક અને 7 કલાક પેલો વિડીયો જોઈ નાખો. એક જ લોંગ વિડીયો. સમજો ભૂગોળ, ભારતની ભૂગોળ, તો આજે જ લઈ લો, સવારથી બેસી જાઓ, સાંજે 7 વાગે પૂરું કરી નાખો, તો પતી. બીજી વખત જો સવારથી સાંજ સુધી બેસી જાઓ, 11મા દિવસે વારો આવશે. 10 વિષય હોય તો 11મા દિવસે પાછું રિટર્ન થાય. બરાબર, 11મા દિવસે જોઈ નાખો. ફરી વખત એની 1.5ની સ્પીડ નહીં કરવાની, હાવ ધીમી સ્પીડ રાખો, ધીમી સ્પીડમાં જોવો એટલે 7 કલાકમાં આરામથી પતી. ત્રીજી વખત જ્યારે જુઓ ત્યારે લખવાનું ચાલુ કરો, લખી નાખો. એટલે કોણ કહે છે કે તમને યાદ નથી રહેતું? બરાબર, યાદ રહેશે ને રહેવું જ પડશે. કારણ કે તમે મહેનત એવી કરી છે, સમય આપ્યો છે. બરાબર, એટલે આ રીતની સ્ટ્રેટેજી વાપરો, આરામથી પાસ થઈ જશો. તો વિડીયોને અહીંયા પૂરો કરીશું. જે પણ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈમાં પાસ થયા છે બધાને કોંગ્રેચ્યુલેશન. અને તમે લાગી જાઓ, તમારા મા બાપના સપના પૂરા કરો એવી દિલથી દુઆ. જય હિન્દ, જય ભારત.